ગામે આવેલ નવા ખોડિયાર મંદિર ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું. વિઠ્ઠલગઢ ગામે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો. વિઠ્ઠલગઢના નવા ખોડિયાર મંદિર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું આયોજન. સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી રહ્યા ઉપસ્થિત. સ્નેહ મિલન સમારોહ યોજાતા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રહ્યા હાજર. લખતર વિરમગામ સ્ટેટ હાઈવે ઉપર આવેલ લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ખોડિયાર માતાજીના મંદિરના પ્રટાગણમાં લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ તથા લીંબડી નળકાંઠા વિસ્તાર કોંગ્રેસ પરિવાર આયોજિત નૂતન સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં લખતર દસાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો હતો. જે કોંગ્રેસના સ્નેહમિલન સમારોહ દરમિયાન કોંગ્રેસના ઉપસ્થિત નેતાઓએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. જે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ દરમિયાન લખતર તાલુકા કોંગ્રેસ યુથ પ્રમુખ તરીકે દેવળિયા ગામ રાણા શિશુપાલસિંહ જગુભા નામની જાહેરાત કરી વરણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ પોતાના વક્તવ્ય દરમિયાન ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શક્તિસિંહ રાણા, લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ નેત્રા, લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ લગધીરસિંહ ઝાલા, પ્રદેશ યુથ મહામંત્રી પ્રવીણસિંહ વનોદ, જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખ વિનોદસિંહ ચાવડા સહિતના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લખતર તાલુકા તેમજ નળકાંઠા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.
દિવાળી બાદ આપણી પાસે તમામ નાના મોટા કાર્યકર આગેવાનો આજે બધા મા ખોડિયારના ચરણોમાં વિઠ્ઠલગઢ ખાતે આપણે બધા સ્નેહ મિલન ખાતે મળ્યા છે ત્યારે આપ સૌને સૌ પ્રથમ નવા વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બધાના જીવનની અંદર ખૂબ મંગલ થાય, કલ્યાણ થાય એવી પ્રાર્થના કરું છું. આજના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત મારા પરમ સાથી, આપણા સૌના સાથી અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લખતર તાલુકાના કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ આદરણીય ગેમરભાઈ, કાર્યકારી અધ્યક્ષ મણિકલાલભાઈ, લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિના પરમ સન્માનીય અધ્યક્ષ આદરણીય લગદીશજીભાઈ, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને અમારા સૌના લાડીલા એવા પરમ સાથી ભાઈ શ્રી પ્રવીણસિંહભાઈ, ભાઈ શ્રી પ્રદીપસિંહભાઈ, રણજીતસિંહભાઈ, દસડા તાલુકા કોંગ્રેસ સમિતિના પરમ સાથી સન્માનીય અધ્યક્ષ ભાઈ શ્રી દિનેશભાઈ રત્વી, એવા જ મારા માર્ગદર્શક અને પરમ સાથી ડોક્ટર સુનિલભાઈ, વિક્રમભાઈ, સુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસના યુવાન સાથી પ્રમુખ ભાઈ શ્રી વિનોદભાઈ, દસડા વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી સુહેલભાઈ, નળકાંઠા સંતરગામના પ્રભારી અને મારા પ્રમુખ સાથી એવા ભાઈ શ્રી ભૂપતભાઈ, લીંબડી તાલુકા પંચાયતના પૂર્વ સન્માનીય અધ્યક્ષ કનકસિંહજી, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન ભાઈ શ્રી કિશોરભાઈ, આપણા ઓબીસી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રતાપભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ, દસડા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સાથી ભાઈ શ્રી જયંતિભાઈ, આપણા લખતર તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને આપણા સૌના પરમ સાથી ભાઈ શ્રી શંકરસિંહભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ અધ્યક્ષપતિ ભાઈ શ્રી નવગણભાઈ, એવા જ આપણા સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન વિનોદભાઈ, લખતર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને યુવાન સાથી ભાઈ શ્રી હાર્દિકભાઈ અને એવી રીતે લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન અને યુવાન સાથી ભાઈ શ્રી બ્રિદાસભાઈ, બધા જ મિત્રાજભાઈ, સામે બેઠેલા બધા સરપંચશ્રીઓ, અનેક વરિષ્ઠ આગેવાનો, હમણાં જેમની નવનિયુક્તિ થઈ છે એવા લખતર તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી શિશુપાલભાઈ, આપણા લીગલ ડિપાર્ટમેન્ટના ચેરમેન પૂર્વ મામલતદાર આદરણીય દેવેન્દ્રભાઈ ઠાકર સાહેબ અને આપ સૌ વરિષ્ઠ આગેવાનો, આમાં એક પણ આગેવાને નથી આગળ આવેલા, બધા જ પોતાની રીતે પોતાના ક્ષેત્રની અંદર, પોતાના ગામની અંદર, પોતાના પંથકની અંદર ખૂબ મોટી ભૂમિકા એ લોકોએ છેલ્લા અનેક વર્ષોથી ભજવી છે. તમારા ગામમાં નહીં, તમારા વિસ્તારમાં નહીં,
સમગ્ર પંથકની અંદર તમારા બધાનું નામ છે અને તમારા બધા જે કરેલા કામોનો ક્યાંય જસ મળતો હોય તો બધો જસ પાછો મને મળે છે. અને નૌશાદભાઈ, તમારા વિસ્તારના આગેવાનો ખૂબ ઓજસ્વી અને નિષ્ઠાવાન કાર્યકરો કે ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ એ અડગ ઉભા રહે. એને કોઈ ના ખરીદી શકે, ના કોઈ લલચાવી શકે, ના કોઈ ધમકાવી શકે, એને ચલિત ના કરી શકે એવા આપ સૌ વરિષ્ઠ આગેવાનોના ચરણોમાં મારા વંદન કરું. લોકશાહીની અંદર ચૂંટણીઓ આવે ને જાય, એમાં તો ક્યાંક ને ક્યાંક કરવામાં ક્યાંક ઊંડો ઉતર્યો છે, ક્યાંક મારી વાત બરોબર રીતે મેં સમજાવી નહીં શક્યો, એમની અપેક્ષાએ કદાચ ક્યાંક ખરો નહીં ઉતરો, તો જ આવું પરિણામ આવી શકે. હું ગામનું લિસ્ટ લઈને બેસું, બૂથનું લિસ્ટ લઈને બેસું, અમુક ગામો એવા આવે કે જે ગામની અંદર 5 વર્ષની અંદર અનેક મુલાકાતો થઈ હોય, ત્યાંના આગેવાનો જ્યારે જ્યારે જેટલી ગ્રાન્ટ માંગી હોય કે આપણે ગ્રાન્ટ આપવી હોય, એવા વિકટ પ્રશ્નો એમના 5 વર્ષ દરમિયાન ઉભા થયા હોય કે જે છેલ્લા 20-25 વર્ષથી ચાલતા હોય, એવા અનેક પ્રશ્નોનું સમાધાન પણ આપણે કરવામાં સફળ રહ્યા છે. ઘણા બધા ગામોની અંદર એક ઉદાહરણ આપું કે જે કામો કરવાથી આપણને સંતોષ મળે. એક ધારાસભ્ય તરીકે મને પોતાને સંતોષ થાય કે આ કામ કર્યું. અમારું નળકાંઠાનું શિયાળી ગામ, શિયાળી ગામની અંદર 2017માં જ્યારે હું પ્રચાર કરવા ગયો ત્યારે જગદીશભાઈ દલવાડી સમાજના ખૂબ વયોવૃદ્ધ આગેવાન 80-85 વર્ષના બાપા હતા. એમણે વચ્ચે ઉભા થઈને કીધું કે ભાઈ, તમારા જેવા છે ને અત્યાર સુધીમાં મેં કંઈક આવી જતારિયા જોયા છે. અમે છેલ્લા 35 વર્ષથી અમારા ગામની અંદર એક ખાલી પાડો બનાવવાની માંગણી કરી છે. જેટલા આવે એટલા એમને તમે આ આગળ ચૂંટણી જાય એટલે તરત કરી દઈએ. અને અમે અહીંથી તો મંત્રીઓ ચૂંટાડી મોકલ્યા, ધારાસભ્યો ચૂંટાડી મોકલ્યા, પણ કોઈ અમારું કામ આજ સુધી કર્યું નથી. મને પણ પોતાને ભાઈ ફોનમાં પૂછવા, મને પોતાને પણ ખૂબ આઘાત લાગ્યો. મેં કીધું, બાપા, હું તો ચૂંટાણો છું નહીં, પહેલી વખત તમારી વચ્ચે આવ્યો છું, આપને આશ્વાસન સિવાય આપવા મારી પાસે કશું નથી. પણ એક વાત છે કે કદાચ તમારું કામ ના કરી શકું ને તો તમારી તો ઉંમર થઈ ગઈ, પણ તમે જતા જતા કહેતા જશો કે આ ધારાસભ્યએ આપણને વચન આપ્યું કે આ તમારું કામ કરીશ, અને જો ના કરે ને તો મને ગામમાં નહીં પૂછવા દે. આવું તમે જતા જતા કહેતા જશો. સંતોષભાઈ બાપા હજી જીવે છે, ખૂબ વયોવૃદ્ધ છે. કામની તપાસ કરી, કામમાં કશું જ નહીં, સાવ મામૂલી કામ તમારે કશું નહીં. અને આટલા વર્ષો સુધી સંતો મહંતોને તમે તો જીતાડી મૂક્યા. અહીંથી તો તમે 2 વખત મંત્રીઓ, 3 વખત મંત્રીઓ બનેલા છે, કેબિનેટ મંત્રીઓ. એ લોકોથી કામ ના થયું, પાછળ પડ્યો, અને કામ તો પહેલા જ વર્ષે થઈ ગયું. અને ગામની અંદર પહેલા પૈસા ઓછા ફાળવેલા. મેં ગામ લોકોને વિનંતી કરી કે તમે તમારું શ્રમ યોગદાન આપો, અને ગામના બધા જ લોકોએ પોતાના ટ્રેક્ટરો આપ્યા કે અમારે ખાલી ડીઝલ ભરાવી દેવું, અમારે ભાડું નથી જોવું. ફક્ત 7 લાખ રૂપિયા મંજૂર થયા હતા પહેલી વખત, પણ 7 લાખમાં 25 લાખ રૂપિયાનું કામ એ ગામની અંદર કરવામાં. ત્યાર પછી એ જ કામની અંદર કે હવે પાક્કા પાય આજીવન કોઈ ચૂકવવું પડે એટલે બીજા 60 લાખ રૂપિયા મંજૂર કરાવ્યા. અને ઓછામાં ઓછી 4000 હેક્ટર જમીન જે 30, 35, 40 વર્ષથી કેળા વગરની પડી હતી, એ જમીનની અંદર આજે ખેતી ચાલુ. અને એ વયોવૃદ્ધ બાપાને હજુ યાદ કરું છું, એમણે એમના મહોલ્લામાં બનાવ્યા કે હું મારા હાથે દીકરા તને સાપો બાંધીશ. અને બાપાએ જે સાપો બાંધ્યો, જે આશીર્વાદ આપતા હતા, એક વટે વટે આશીર્વાદ આપતા હતા, એ મારા માટે મહામૂલી મારી મૂડી, મારી
ઇન્દ્રોડી ગામ આવો જ કિસ્સો પટેલ સમાજ અમારો પુલ બને રસ્તો બને અનેક લોકોને થાય પણ કોઈ અમારું કામ નથી. આ જ વચન એમને પણ આપેલું મને બીજી વાર ગામમાં નહીં ઘૂસવા દેતા અને એટલો બધો સંઘર્ષ કરવા માટે સરકાર સામે લડ્યો ઝઘડ્યો પણ આખરે કામ મંજૂર કરાયું. આજે બ્રિજ બોર્ડરનું ગામ સુરેલ અને પેલી બાજુ કુંવર ગામ પાટણના જિલ્લામાં આવી જાય. માત્ર 3 કિલોમીટરનો રસ્તો, વચમાં રૂપેણ નદી, બારમાસી નદી. આઝાદીથી લોકો પાણીમાં નદીમાં ચાલી આટલા પાણીમાંથી સામે કાંઠે જાય. વાહન લઈને જવું હોય તો 30 કિલોમીટર ફરીને જવું પડે. એની એટલી બધી લોકપ્રિય માંગણી એ વખતના આપણા સામે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દિલીપભાઈ આખો મંત્રી હતા. હું એમની પાસે ગયો, સાહેબ તમારો મારો વિસ્તાર એક છે, તમે મારી સાથે આવો, આપણે સાથે મળીને મુખ્યમંત્રી રજૂઆત કરીએ. મને કે રોશનથી આવો તમારી સાથે. એ મારી સાથે આવે, સાથે આવી અને મેં ખૂબ લડાઈ લડી. માની નીતિનભાઈ મંત્રી હતા કે આટલા નાનકડા એવા 2 ગામડાને જોડવા માટે તેને કઈ 5-5-6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી અપાય. અને દિલીપભાઈ વિચારો થઈ ગયો બીજી વાર આવતા નહીં, એટલે આપણે આવવાનું બંધ કરી દીધું. પણ હું છેલ્લે સુધી જજુમ્યો અને મને વાતનો આનંદ છે કે ધારાસભાની ચૂંટણી આવતા 3 મહિના પહેલા એ રસ્તો અને બ્રિજ મંજૂર કરાવ્યો. આ બધા એવા કામો છે કે પહેલા 1 વર્ષની અંદર મારા ધારાસભ્ય પદના પ્રથમ વર્ષે જ આપણા વિસ્તારના રોડ રસ્તાઓ ભારત ગુજરાતનો બીજા નંબરનો વિસ્તાર છે. પહેલા નંબરનો અબડાસા અને બીજા નંબરનો દસાડા. ભૌગોલિક રીતે સૌથી મોટો વિસ્તાર છે ગુજરાતનો. 200-250 કિલોમીટર થાય. અને આવડા મોટા વિસ્તારની અંદર 5 વર્ષ પહેલા મને યાદ છે કે અહીંથી વિઠ્ઠલગઢથી આપણે રાણાગઢને બરાલી જવું હોય, અત્યારે માત્ર 15 થી 20 મિનિટ થાય, પણ તે વખતે 1.5 કલાક થતો. આ સાચું નહીં ભરતભાઈ? અગર 1.5 કલાકનો રસ્તો હતો અને આખું મિશન હાથમાં લીધું અને વિઠ્ઠલગઢથી ટેટ પર આવી સુધીનો રસ્તો. પછી તો પછી એક યજ્ઞ ચાલુ થયા. અને અત્યારે કોઈ તમારા ગામમાં આગેવાનો આવે ભાજપના તો હિસાબ પૂછજો કે 1 વર્ષ થવાયું છે, તમે શું લાવ્યા, આ વિસ્તાર માટે શું કર્યું, એને પ્રશ્ન પૂછજો. દર વર્ષે પૂછજો કે અમે તમને ચૂંટાવીને મોકલ્યા, તમે અમારા વિસ્તાર માટે કર્યું છે. અને તમને બધાને યાદ છે હું જ્યારે તમારા ગામમાં આવતો ત્યારે એક વાત તો વારંવાર કહેતો કે મને જેને મત આપ્યા છે એનો તો ધારાસભ્ય છું જ, પણ જેને મને મત નથી આપ્યા ને એનો ધારાસભ્ય તો હું જ છું. અને એટલે કોઈ વ્યક્તિ મારી પાસે આવવા માટે ક્યારેય સંકોચ નહીં કરતા અને પ્રેમથી ભાજપના કાર્યકર મિત્રો મારી પાસે આવતા અને હું એનું કામ એટલા જ ઉમંગ જોશથી કરતો. મને મારા ક્યારેક સાથીદારો મારી સાથે ઝઘડતા મને કહે સાહેબ આપણી સામે કામ કરે છે, આપણો વિરોધી બને છે. મેં કીધું ચૂંટણી આવે ત્યારે બરોબર એનો હિસાબ કરી લેજો, પણ અત્યારે તો એ મારો મતદાર છે, મારા વિસ્તારનો છે અને એના માટે કોઈ નવો ધારાસભ્ય આવવાનો નથી. એનું કામ પણ હું જ કરીશ. બીજી વાતનો સંતોષ એ છે કે 5 વર્ષની અંદર અનેક પ્રલોભનો પણ મારી પાસે આવ્યા છે. આવતારો નવસાદભાઈ મંત્રી બનાવીએ, બોલો રૂપિયા, લખ લૂંટ સંપત્તિ, કરોડો રૂપિયાની ઓફર, પણ મને એ પણ લલચાવી શકી નથી, ડગાવી શકી નથી. એટલે કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ પદાધિકારી હોય, એની સામે તેની સામે તમારો ધારાસભ્ય નુકસાન એ મક્કમતાથી મજબૂતાઈથી લડી શકે. એનો અવાજ ક્યારે ડેગો નથી. અને હવે પછી તમે બધા વિધાનસભાના કાર્યવાહી પર ધ્યાન આપજો. એક પણ વખત દસાડાનો દ બોલાય તો મને કહેજો, લખતરનો લ બોલાય તો મને કહેજો, નળકાંઠાનું નામ પણ લેવાય તો બોલજો કે અમારા વિસ્તારમાં આ તકલીફ
છે, અમારા વિસ્તારમાં આ તકલીફ છે, અમારા વિસ્તારમાં નર્મદાનું પાણી અમારા ખેતર સુધી પહોંચતું નથી, તૂટેલી કેનાલો રિપેર થતી નથી. હમણાં થોડા દિવસ પહેલા જ અમારે માળિયા બ્રાન્ચ કેનાલ ઉપરથી બધાના મશીન ઉઠાવી લેતા. ભાજપના એક વરિષ્ઠ આગેવાનનો ફોન આવ્યો, વરિષ્ઠ આગેવાન ચૂંટાયેલો છે, મારા નામ કોઈ નથી આપતું. મને કે નૌશાદ ભાઈ આ મશીન પડી જાય ત્યારે મેં કીધું યાર હવે તો તમારી સરકાર છે, તમારા ધારાસભ્ય છે, જરા કરો ને. મને કે સાહેબ 2 જગ્યાએ મેં હાથે પગે લાગે છે પણ માનતા નથી. હાલાકી કે એનું પોતાનું મશીન ઉઠાવી લઈ ગયા, પાછા બીજાને કંઈક ભાવ લઈ ગયા તો તમે ઉઠાવી લેજો, બીજાને સલાહ. મેં કીધું એક અડધી કલાક ના થાય, અડધી કલાક ના થાય. આ કોઈ એવું કામ નથી. હું વિરોધ પક્ષમાં રહીને જો કરાવી શકતો હતો, સત્તા પક્ષના ધારાસભ્ય તરીકે, સત્તા પક્ષના આગેવાન તરીકે તમે આવું મામૂલી કામ ન કરાવી શકો, પણ નથી કરતા. અને એનું કારણ શું છે? કારણ કે ત્યાં ઉમેદવારને પાકી ખબર હોય છે કે આ પાદર 5 વર્ષે ઉમેદવાર બદલી નાખવાના, આવનારા 5 વર્ષ પછી ફરીથી તમારી પાસે મત માંગવા આવવાનું નથી. એને ચિંતા હોય તમારી કે તમારા ગામમાં 5 વર્ષથી મત માંગવા આવે અને તમે ઉધડો લો એનો, એવું તો ટેન્શન છે નહીં. 5 વર્ષ પછી કોઈ નવો ઉમેદવાર આવશે, માણસ બદલાઈ જશે, અને એટલે એ લોકો 5 વર્ષ બધા મજા કરે. મારે તમને આજે 2 પ્રશ્ન પૂછવા છે. 9 વર્ષની રીતે મળ્યા છે. આપણે આપણા ધારાસભ્યને કે સંસદ સભ્યને શા માટે ચૂંટીએ છીએ, શા માટે ચૂંટીને મોકલીએ છીએ? આપણે જ્યારે મત આપવા જઈએ તો શું વિચાર, શું કામ મત આપે છે? કે આપણો નાતીનો છે એટલે મત આપે છે, આપણા સમાજનો છે એટલે મત આપે છે? આ વિચારધારા મનમાં હોય છે કે માથા ભારે છે, ભ્રષ્ટ છે. ઘણી જગ્યાએ માથા ભારે પડતું, માથા ભારે પડે ક્યાં આની સામે પડવું, એમ કરીને લોકો મત આપી દેતા. તમે લોકો શું વિચારો છો? જો તમે તમારા બધાના આત્માને પૂછશો તો તમને એક વાતનો જવાબ મળશે કે આ ગરીબોનું કોઈ કામ કરે, અમારા સુખ દુઃખના પ્રસંગમાં કોઈ ઉભો રહે, અમારી તકલીફ વખતે આ માણસનો અવાજ અમારો અવાજ બને, અમારો અવાજ ઉઠાવે, એવા માણસો અમારે એવા પક્ષને ચૂંટી મોકલો છે જે ગરીબોની વાત કરે, ઉદ્યોગપતિઓની વાત ન કરે, અમારા દીકરા દીકરીઓની શિક્ષણની ચિંતા કરે, અમારા દીકરા દીકરીઓ ભણી ગણી લે તો એને નોકરી મળે, વેપાર ધંધાની અંદર અમને નાની મોટી લોન મળે. આ વિચારો છે મગજમાં કે બીજો કોઈ વિચાર હોય? એક પણ માણસ હોય તો મને હાથ ઊંચો કરે કે આપણને તો જે ગીંજામાં 5000 નાખીને આપણે મત મળે, એવો એક પણ માણસ કરો નહીં મળે. એવો પણ માણસ નહીં મળે કે જે આપણને દારૂની બાટલી આપે છે એના દિવસે એને મત નખાઈ દેવા છે. આવો માણસો મળે તો ચૂંટણીઓમાં થાય છે શું છે? છેલ્લે થાય છે શું? આ બધા વિચારો આપણા ક્યાંક ને ક્યાંક છેલ્લે ચૂંટણી વખતે આપણે ભરમાઈ જઈએ. બોલો યાદ કરાવે તેની ભાષણની અંદર તો નૌશાદભાઈ તમારું નામ એ લીધું, ફૂલહારમાં આપણું નામ નહીં. ઘણા બધા લોકો કે ફૂલહારમાં તમારું નામ લો, પણ ક્યારેક માનવ સહજ ભૂલતી જતું નામ ના લેવાનું. પણ તમારે તમારી જાતને પ્રશ્ન એ પૂછવો પડે કે નૌશાદભાઈ પાસે જ્યારે જ્યારે હું જતો હતો ત્યારે નૌશાદભાઈ મને સાંભળતા હતા, બેસાડીને સાંભળતા હતા, એમના દરવાજા મારા માટે ખુલ્લા હતા. રાત્રે 12 વાગે ફોન કરી તો નૌશાદભાઈ ફોન ઉપાડતા હતા તો કે હા ઉપાડતા. તો આવી નાનકડી ભૂલ તમે માફ ના કરી શકો? આમાંથી કોઈ ભૂલ કરી હોય ભૂલ મારી શું બધા દરેક આપણે તકેદારી લીધી. કોંગ્રેસ જ્યારે જ્યારે પણ સરકારમાં આવી ત્યારે હંમેશા શું કામ કર્યું? ગામડે ગામડે નિશાળો બનાવી, ગામડે ગામડે નિશાળો બનાવી કે ગામડાનો ગરીબ મા બાપનો દીકરો સ્કૂલે જાય, નિશાળે જાય, ભણી ગણીને કોઈ મામલતદાર બને, ડોક્ટર બને, એન્જિનિયર બને. અત્યારના જેટલા આઈએસ આઈપીએસ ઓફિસરો ગુજરાતમાં છે, જેટલા સિનિયર ડોક્ટરો છે, મોટા મોટા ડોક્ટરો, એ બધા કોંગ્રેસે બનાવી
બનાવેલી સરકારી નિશાળમાં ભણી મોટા થયેલા. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કોંગ્રેસે બનાવેલી નિશાળમાં ભણી મોટા થયા છે, મંત્રી બન્યા છે, વડાપ્રધાન બન્યા છે. આજની સરકારી નિશાળમાં કોઈ ભણીને ડોક્ટર થઈ શકે એવી યોજના નથી. અત્યારે તો મા બાપને થોડા પૈસા થાય તો મારા છોકરાને પ્રાઇવેટમાં મોકલો તો કઈ ભણીએ આવો વિચાર આવે ને કે પ્રાઇવેટ નિશાળમાં જાય તો એ ભણી શકે. આ સરકારી નિશાળમાં તો કઈ હજુ છે. આ બધે શિક્ષણને ખતમ કરી નાખો. અમે કોંગ્રેસે નિશાળો બનાવી ગરીબો માટે, તમારા માટે. આપણો 52% ઓબીસી સમાજની વસ્તી, ઓબીસી સમાજ, એમાં માલધારી આવી ગયા, થોડી સમાજ આવી ગયો, ઠાકોર સમાજ આવી ગયો, દરવાડી સમાજ આવી ગયો, કારણિયા રજપૂત સમાજ આવી ગયો, નાણાદાર રજપૂત સમાજ આવી ગયો, કાઠી દરબાર આવી ગયા. આ બધી પણ એ ઓબીસી સમાજમાં આવે. સાહેબ તમે એક દિવસ આંદોલન કર્યું નતું, એક વખત માંગણી કરી નથી. અને કોંગ્રેસના માધવસિંહજીએ તમને 27% અનામત આપ્યું. આજે આપણે ફોર્મ ભરવા જઈએ છીએ, આપણો દીકરો દીકરી એડમિશન લેવા જાય, નોકરી માટે જાય, તો કાઉન્સમાં આપણે ઓબીસી લખી છે ને. અને પાટીદાર સમાજની ઓબીસી નું સ્ટેટસ લેવા માટે કેટલા યુવાનોની શહીદી આપવી પડી, કેટલા દિવસ આંદોલન કર્યું, તો ઓબીસી નું સ્ટેટસ મળ્યું નહીં. મળ્યું ના મળ્યું. અને તમે એક દિવસ આંદોલન ના કર્યું તોય તમને 27% અનામત આપી. અને તમે 27% અનામતના આધારે સરકારોમાં નોકરી ન લઈ શકો એટલે એક પછી એક સરકારની કંપનીઓને ખાનગી હાથમાં આ ભાજપ સરકાર વેચવા માંડી. બધું વેચી દીધું અદાણીને, અંબાણીને, એના મિત્રોને. હવે પ્રાઇવેટ થઈ ગયું, પહેલા સરકારી હતું એટલેમાં નોકરીઓ મળતી હતી, હવે નોકરીઓ બંધ થઈ ગઈ. તો તમે જ્યારે ચૂંટણી આવશે લોકસભાની ત્યારે શું વિચારશો કે રાહુલ ગાંધી જાતિ જનગણનાની વાતો કરે છે? એ શું કામ કરે કે કાલે તમને ખબર પડે કે ગુજરાતમાં અમારા કોળી સમાજની વસ્તી આટલી છે, તો એની સામે અમારા કલેક્ટરો કેટલા છે, એની સામે અમારા ડીએસપી કેટલા છે, હાઈકોર્ટમાં અમારા જજ કેટલા છે, કેટલા ટીવી મીડિયાના માલિકો અમારા છે? પ્રશ્ન પૂછશો. માલધારી સમાજને ક્યારે ખબર પડશે કે અમારા રબારીની વસ્તી આટલી છે, અમારા ભરવાડ સમાજની વસ્તી આટલી છે, અમારા આહિર સમાજની વસ્તી આટલી છે, ચૌધરી સમાજની વસ્તી આટલી છે, ચારણ સમાજની વસ્તી આટલી છે, તો તમે હિસાબ કાલે માંગવાના કે અમારામાંથી કેમ કોઈ ડોક્ટર નથી થતું, અમારામાંથી કેમ કોઈ કલેક્ટર નથી બનતું, અમારા કેમ કોઈ જજ નહીં? પૂછશો કે નહીં પૂછશો? અમારી આટલી વસ્તી છે, મત તો ક્યાં છે? અને કાયમ તમે અમને ભગવાન શ્રી રામના નામે, કૃષ્ણના નામે, હિન્દુ ધર્મના નામે, સનાતન ધર્મનું નામ લઈને અમારા ઘરે આવો છો, પાદુકા લઈને આવો છો, ચોખા કંકુ લઈને આવો છો, પણ જ્યારે અમારે તકલીફ હોય ત્યારે તમે ક્યાં જાઓ છો? અમારા છોકરાઓને જ્યારે નોકરી નથી મળતી, આંદોલન કરતા હોય છે, ત્યારે તમે ક્યાં જાઓ છો? અમને ખેતીનો પૂરો ભાવ નથી મળતો ત્યારે તો તમે ઝંડાઓ લઈને આવતા નથી, તમે ઝંડા ઘરે મારવા આવો છો. ભગવાન શ્રી રામ આપણા સૌના હૃદયમાં છે કે નહીં? કોઈ એવો છે કે હિન્દુ કે જેના દિલમાં રામ ના હોય? તમારા ગામમાં કે રામ મંદિર છે નહીં? છે ને? ઘરે ઘરે ગામે ગામે રામ મંદિર. અને આજનું છે, સદીઓથી છે, જ્યારથી રામ બને. આ ભાજપ પછી રામ ભગવાન એવા મને નવાઈ લાગે. રાજીવ ગાંધીએ તો જે દરવાજા બંધ હતા રામલલ્લાના, એ રામલલ્લાના દરવાજા પેલા ઓરિજિનલ રામ જન્મભૂમિ અને ભાજપે એ તો બુલડોઝર કરી દીધું. ઓરિજિનલ રામ જન્મભૂમિ તો બુલડોઝર કરી દીધું અને એની જગ્યાએ અત્યારે પોતાનું નવું મંદિર બનાવ્યું છે. આમાંથી કેટલાને સ્વીકારી લીધું તોય આપણે વાતોમાં આવી દીધું. આગામી સમયની અંદર રાહુલ ગાંધી તમારા બધા માટે એ જાતિ ગણનાની વાત કરે છે, અને જો જાતિ જનગણના થશે તો એના આધારે અનામતનો કાયદો બનશે. આ તમને ખબર પડે છે? થોડી વાતો કરું છું. અનામતનો કાયદો, હજી સુધી અનામતનો કાયદો નથી બન્યો દેશમાં.
તમને આપી દીધું, પણ આ અધિકારીઓ જે તમારા ઉપર જે 10-15% લોકો જે રાજ કરે છે, ગુજરાતની વસ્તીના માત્ર 10% લોકો તમારા ઉપર રાજ કરે છે અને 80% તમે લોકો છો. 80% ઉપર માત્ર 10% લોકો રાજ કરી રહ્યા છે. એ 10% લોકો તમને 27%, 7% કે 14% કે સવર્ણ ગરીબ પરિવારને 10% એ લાભ કેમ ન મળે, એના માટે જાત રોજ નવા પરિપત્રો, રોજ નવા ઠરાવો કે તમને પહેરેનો લાભ જ ના મળે, એટલા માટે રોજ નવા પ્રયત્ન કરે છે. એના માટે કાયદો બનાવવો જરૂરી છે. જાતિ જન્મ્યા ગણના થશે તો કેન્દ્રની અંદર કાયદો બનશે. તો હવે લોકસભા વખતે તમારી સામે પ્રશ્ન આવે કે કોંગ્રેસનો ઉમેદવાર છે, ભાજપનો ઉમેદવાર છે, કોને મત આપવો? ત્યારે તમે એ વિચારશો કે અમારો નાતીલો છે, અમારો છે, મત આપી દો જેવો હોય એ આધારે મત આપશો કે પછી ના કોંગ્રેસનો ઉમેદવાર છે, અમારા માટે લડવાયો છે, અમારી સાથે મળી ખંભે મળી અમારી લડાઈ લડશે, એને મત આપશો? આ પ્રશ્ન તમારી સામે આવવાનો છે. ત્યારે હું તમને બધાને બે હાથ જોડી વિનંતી કરું છું, આ દિવાળીના સ્નેહ મિલન નિમિત્તે, નવા વર્ષના નૂતન વર્ષ, કે ખૂબ મોટો પ્રશ્ન આવવાનો છે તમારી સામે. ત્યારે કોઈ લાગણીમાં, કોઈ ધાર્મિક ભાવનામાં આવી નહીં જતા. આપણે સદીઓથી ધાર્મિક હતા અને છીએ ને રવાના છીએ. કોઈ ભાજપ કે કોઈ આરએસએસ કે કોઈ વિશ્વ હિન્દુ પરિષદ કે કોઈ બજરંગ દળ આપણને ધાર્મિક શું બનાવી શકે? આપણે કોઈને રામ રામ કહે છે, રામ રામ એવું કહે છે, જય શ્રી રામ એવું કહે છે, જય શ્રી રામ એવું કહે છે. ભગવાન શ્રી રામનું નામ આવ્યું નહીં છે. ભગવાન શ્રી રામ, ભગવાન રામની તો તમે કલ્પના કરો, આંખ બંધ કરો તો કેવું ચિત્ર આવે. ભગવાન શ્રી રામ હસતા હોય, સરસ મજાનું સ્મિત હોય એમના મોઢા ઉપર, હનુમાનજીનું મોઢા ઉપર સ્મિત હોય. આ બજરંગ દળે અને આરએસએસ હનુમાનજીનું સ્વરૂપ વિકૃત કરી નાખ્યું છે. તમે એમની ગાડીઓ પાછળ જોજો, હનુમાનજીનો ક્રોધાયમાન, કોપાયમાન હનુમાનજી હોય છે, નથી હોતા. આમ તેનું કરેલું રાખો કાઢેલી લાલ લાલ હોય. ક્યારે આપણે હનુમાનજીનો ફોટો જોયો છે? કોઈ મંદિરમાં હનુમાનજી એવા જોયા છે? એ હનુમાનજી તો પ્રસન્ન હોય, લોકોના કામ કરવાવાળો, સેવા કરવાવાળો, રામના ચરણોમાં બેસવાનો, એ હનુમાનજી છે. આ લોકો આપણને ધર્મના નામે છેતરી રહ્યા છે, બરોબર યાદ રાખજો. આપણે લાગણીઓ સાથે રમત કરી રહ્યા છે. આ લાગણીઓ બરોબર સમજવી પડશે. નાત જાતના કોમવાદથી ઉપર ઉઠવું પડશે અને જે પક્ષ, જે વ્યક્તિ આપણી લડાઈ લડી શકે એની સાથે તમારે બધા ઉભું રહેવું પડશે. તમારા બધાને એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે, અડગ સૈનિક તરીકે તમારે લડાઈ લડવી પડશે. આ કોઈ નૌશાદ સોલંકી ઉભો રહ્યો છે અને નૌશાદ સોલંકીને જીતાડવા માટે તમારે મહેનત નથી કરવાની. આ મહેનત તમારે તમારા પોતાના માટે કરવાની છે. કાલે મારો પક્ષ જીતશે, મારો લડવૈયો જીતશે તો મારા સમાજનું કામ થશે, ગરીબ લોકોનું કામ થશે. આ બરોબર વાત જ્યાં સુધી આપણે યાદ નહીં રાખી ત્યાં સુધી તમે કાં તો નૌશાદ સોલંકીને જીતાડવા માટે, કાં તો પૃથ્વી બપવાડાને જીતાડવા માટે, કાં તો કોઈ ખરાડીને જીતાડવા માટે તમે લડાઈ લડશો નહીં. આ લડાઈ કોઈ વ્યક્તિને જીતાડવા માટેની લડાઈ નથી. આ લડાઈ આ દેશની અંદર લોકશાહીનો પાયો મજબૂત કરવા માટે, ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતો એનો અવાજ બનવા માટે, એના કલ્યાણ માટે, આપણી ભાવિ પેઢી, આપણા ભાવિ બાળકો, એનો ભવિષ્ય, સુંદર ભવિષ્ય માટે આપણે કોઈ વ્યક્તિને, કોઈ પક્ષને જીતાડીને મોકલીએ છીએ. આ વાતને તમે બરોબર યાદ રાખીને 2024ની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને આપણી પાસે પૈસા નથી, આપણે એની સાથે કોઈ સ્પર્ધા નહીં કરી શકીએ. લોકો લૂંટ રૂપિયા લઈને પરિવારે ફરી મળવાના છે કે તમે ગામનું મૂકો, તમારા પરિવાર મૂકો ને. કોંગ્રેસનો હશે તો કઈ નહીં કરતા, પ્રચાર ન કરતા, ઘર પકડીને બેસી નો શાંતિ દાદાજી તો લડતા નહીં. ને આપણે ઘણી વાર છે કે કાંઈ વાંધો નહીં, તમારા વચન છે, લડીશું નહીં, બસ આપણે આપી દઈએ ઘણી વખત થાય. અને એના કારણે આપણે તે દિવસે 1 કલાક, 2 કલાક, 1 દિવસ શાંતિથી બેઠા, એમાં આપણે આપણા સમાજનું, આપણા પરિવારોનું અનેક વર્ષો સુધીનું નુકસાન થયું. આજે માત્ર નૌશાદ સોલંકી હેરો નથી. નૌશાદ સોલંકીની સાથે હજારો લોકોની આસ્થાઓ, અપેક્ષાઓ ઉપર પાણી ફરી ગયું. આજ મારા નળ કાકાના 17 ગામના લોકો, આ તમારું વિઠલાપરા, વિઠ્ઠલગઢ, ગાંધણ, આ બાજુનું આપણું વડલા, 17 ગામ બધા ભેગા થઈને આટલા ગામનો એક નવો નળ સરોવર તાલુકો બનવાનો છે.
એ નળ સરોવર તાલુકાનું સપનું ઉડાઈ ગયું. આવનારા 15-20 વર્ષ સુધી હવે નળ સરોવર તાલુકો નહીં બને. તમે કલ્પના તો કરો, તમારો આ નવો તાલુકો બનવાનો છે. તો તમે લીમડી, લખતર, ધાંગધ્રા બધા સાઈડમાં જતા રહે. આ નળ સરોવર તાલુકો ગુજરાતનો નંબર 1 બને. એટલા કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ તમારા તાલુકામાં મળે. મોટું પર્યટન ધામ બની જાય. જે બોલી બાજુ છે નળ સરોવર, એમ આ બાજુ મોટું નળ સરોવરનું પર્યટન ધામ બનાવવાની બહુ મોટી યોજના છે. અહીં મોટી મોટી હોટલો, રિસોર્ટ એ બને અને સમગ્ર પંથકના લોકોને એટલી મોટી રોજગારીની તકો ઊભી થાય. આખો વિસ્તાર ધમધમતો ગુજરાતની અંદર નળ સરોવર તાલુકો એક દ્રષ્ટાંતરૂપ તાલુકો બનવાનો હતો. પણ ક્યાંક ને ક્યાંક મારા નળ સરોવર તાલુકાના ગામો, ક્યાંક મારા લખતર તાલુકાના ગામો માં ક્યાંક મારી વાત પહોંચાડી ના શક્યો, ક્યાંક મારી વાત સમજાવી ના શક્યો, ક્યાંક એમની વાત હું ન સમજી શક્યો અને દસાડા અને લખતર નળ કાંઠાએ કોઈ પરિણામ આપ્યું. પણ લખતર તાલુકાની અંદર ક્યાંક આપણે થાક થઈ ગયા અને એના પરિણામ સ્વરૂપ આજે આપણે 10-15 વર્ષ પાછળ જતા રહ્યા. એની ભરપાઈ કરવી હોય તો મારી આપ સૌને વિનંતી છે, પ્રાર્થના છે કે 2024માં લડવૈયા બનજો, પેડ બાંધજો, માથે કેસ બાંધી લેજો કે કોઈ આવે કે ન આવે, અમે આ લડાઈ અમારા માટે લડવાના છે. આ સંકલ્પ સાથે ફરી આપ સૌના ચરણોમાં વંદન કરું છું અને ફરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કપરા સંજોગોની અંદર પણ સિવાય તમારા એક પણ કાર્યક્રમને એક પણ રૂપિયાનું મેં ભાડું ચૂકવું નથી. આ જે લોકો આવે છે બધા પોતાના ખર્ચે આવ્યા છે. સત્તાધારી ફરી આપ સૌના ચરણોમાં વંદન, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી તમામ મંચસ્થ મહાનુભાવો, જિલ્લા અમારા પ્રમુખ ભાઈ શ્રી વિનોદસિંહ અને એટલે કે વિધાનસભાની ચૂંટણી પૈતા પછી મળવાનું થયું નહોતું. જિલ્લાની અંદર કોંગ્રેસના સંગઠન, કોંગ્રેસના કાર્યકરો ને અવારનવાર જ્યારે મળવાનું થાય ત્યારે સૂચન આપતું હતું કે નવા વર્ષમાં આપણે સમય મળવું જોઈએ, ભૂતકાળ ભૂલી મળવું જોઈએ અને એક નવી શરૂઆત નવા વર્ષમાં, વિક્રમ સંવતના નવા વર્ષમાં કરવી જોઈએ. એટલે કે વાતની શરૂઆત કરતા પહેલા આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન, રામ રામ અને સાથે સાથે વિચ્છામી દુક્કડમ. 2023 નું વર્ષ પૂર્ણ થવાના આરે છે અને 2024 નું વર્ષ પણ શરૂ થવાનું. ત્યારે નવસાદભાઈ આપણે વિસ્તૃત ખૂબ વાત કરી. જે ભૂલ આપણે કરી છે એનું પુનરાવર્તન ન થાય. 2024 ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. લોકશાહી બચાવવા માટે નાના મોટા જેટલી વિવાદો હોય એ ભૂલીને પણ 2024 ની લોકસભામાં દસાડા વિધાનસભામાંથી ખૂબ મોટી લીડ આપણે આપી અને આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણા સંસદ સભ્યને સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા મોકલીએ એવી વાત કરવા પર આજે હું આપને આવ્યો. મારે આપને બહુ વધારે વાત નથી કરવી, સમય પણ ખૂબ થઈ ગયો છે અને ખૂબ વિસ્તૃત વાત, ખૂબ પાર્ટીની પીડા અને આપની પીડા પણ નવસાદભાઈ આપની સમક્ષ વ્યક્ત કરી દીધી છે. સામે બેઠેલો વર્ગ ખૂબ સમજો વર્ગ છે, ઈશારો કાફી હોય છે, ખૂબ સહન કર્યું છે અને આ છેલ્લા વર્ષ દરમિયાન જ્યારે નવસાદભાઈ ધારાસભ્ય તરીકે નથી ત્યારે પણ આ વિસ્તાર ખૂબ સહન કરતો આવ્યો છે. ત્યારે સારા અને નરસાની આજની તારીખમાં આપ સૌને ફરક થઈ ગઈ હશે. ચાલો મારી વાત એટલી જ આપને કરવી છે, ખાલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા ની ચૂંટણીઓ આવતી હોય ત્યારે જ આપણે સક્રિય રહીએ. બાકીના સમયમાં આપણે જે કોંગ્રેસનું કામ, કોંગ્રેસની વિચારધારા આપણા સ્થાનિક આગેવાનો, લોકલ માણસો સુધી આપણે નથી પહોંચાડતા ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે સત્તાથી થોડાક દૂર રહી જઈએ. સમય સોશિયલ મીડિયાનો છે,
સોશિયલ મીડિયામાં આપણી પાસે જુદો જુદો પ્રચાર આપતો હોય એના કારણે ક્યાંક આપણે જુદી વાતમાં ડાયવર્ટ થઈ જતા હોય છે. તો મારી આપ સૌને વિનંતી છે કે એકવાર આપણો ઠેકેદાર આપણી સોસાયટીમાં રહેતા, આપણા ગામમાં રહેતા આપણા ઠેકેદારને નાની મોટી લોભ લાલચ અથવા કામમાં એકવાર ડાયવર્ટ થઈ જાય, બીજી બાજુ જાય તો એને પાછા લાવવા ખૂબ મુશ્કેલ હોય છે. સ્થાનિક કોઈ પણ પ્રશ્ન હોય તો સાથે બેસી એનું નિરાકરણ લાવી અને સૌ સાથે રહો એવી લાગણી વ્યક્ત કરવા એવો છે. જે આપણા ઇલેક્શનો છે એ ફક્ત તાલુકા જિલ્લા પંચાયત લોકસભાના નહીં રહેતા સ્થાનિક કક્ષાએ આપ જોશો સહકાર મંડળીઓ, દૂધ સહકાર મંડળીઓ, માર્કેટિંગ યાર્ડ, આ ઘણી બધી જગ્યાઓ છે. એ બધી જગ્યાએ આપણે આપણા આગેવાનોને, આપણા કાર્યકર્તાઓને સેટ કરી શકાય છે, બેસાડી શકાય. જ્યારે જે તે ચૂંટણી આવતી હોય ત્યારે જે આગેવાન સક્રિય થાય એના બદલે ખૂબ લડાઈ અને ખૂબ મક્કમતાથી જો દરેક ચૂંટણીઓ લડવામાં આવે તો આવનારા સમયમાં કોંગ્રેસનું શાસન જ્યારે આવવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ સારી જગ્યાએ આપણે સૌને બેસાડી શકાય, ગોઠવી શકાય. તાજેતરમાં તખ્તર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ગઈ. ભાઈ શ્રી શક્તિસિંહ અને અશ્વિનસિંહે ખૂબ જ લડાઈ મુકાબલો કર્યો. પરિણામ ગમે તે આવે પણ લડતા રહેશું તો જીત છે એક દિવસ આપણી ચોક્કસ છે. નીચે કાર્યકર્તાઓમાં, આગેવાનોમાં અને લોકોમાં પણ એક મેસેજ જાય છે કે નહીં, આ બધા આગેવાનો છે એ લડવાવાળા છે, લોકોના પ્રશ્નો ઉઠાવવાવાળા છે. અને આની એક ધ્યેય સાથે આપણે સૌ સાથે મળીને આગામી સમયમાં જ્યાં સુધી પૂરા દેશમાં અને પંચાયત સુધી આપણું કોંગ્રેસનું શાસન ન આવે ત્યાં સુધી આપણે લાગે રહીએ એવી લાગણી વ્યક્ત કરી. ખૂબ સમય થઈ ગયો છે, વધુ વાત નહીં કહેતા જે કઈ વાત કરવાની હતી એ નવસાદભાઈએ ખૂબ વિસ્તૃતતાથી કરી કે આપણા સમાજને વહેંચવા માટે હિન્દુ મુસ્લિમ, રામ મંદિર આવા બધા મુદ્દાઓ આવનારા સમયમાં લાવશે. પણ ખરેખર ખેડૂતોની, વંચિતોની, ગરીબોની જો ચિંતા કરવા વાળો કોઈ પક્ષ હોય તો એ કોંગ્રેસ પક્ષ છે. અને એ વિચારધારા છે, આ કોઈ પક્ષ છે એ વિચારધારાથી ચાલે. બૂથ મેનેજમેન્ટ પન્ના પેજ પ્રમુખ નહીં, પણ જેની વિચારધારા છે કોંગ્રેસી, એ ગમે એટલા બૂથ મેનેજમેન્ટ પન્ના પેજ પડે પણ તેને મતદાર મથક સુધી પહોંચે ત્યારે વિચારધારો વ્યક્તિ જે મત દેવા આવશે કોંગ્રેસના નિશાન ઉપર મત દઈને આવે છે. આ વાત, આ લાગણી આપણા બધાને ખબર છે ને આ વાત કે આ લાગણી આવનારા સમયમાં નવી પેઢીને પણ આપણે વારસામાં આપતા જઈએ એવી પણ લાગણી આ તકે હું આપની પાસે વ્યક્ત કરું. પૂરા દેશમાં બેરોજગારી અને ભ્રષ્ટાચારનું એટલું પ્રમાણ વધી ગયું છે. આપ સૌ ન્યૂઝ ચેનલ સમાચારોમાં જોવો છો કે યુવાઓને સંસદમાં જે ઉકેલા સંસદ સભ્યો છે એને જગાડવા માટે એક પ્રયત્ન કરવો પડે છે. ધારો લોકોએ સંસદની અંદર બોમ્બ લઈ જઈ શકતા હતા, પણ એક મેસેજ દેવો હતો કે દેશની અંદર યુવાનોની અંદર જે હતાશા, નિરાશા, બેરોજગારી જે છે એ આ જે સંસદની અંદર બેઠેલા ભાજપની સરકાર જે ચાલી રહી છે એના કાન સુધી પહોંચાડવા માટે એને જે મેસેજ આપ્યો છે. અને મેસેજ ના અન્વયે આજે આપ જોવો છો કે સંસદ નહીં ચલાવવા દેવા માટે થઈને કોંગ્રેસ અને વિરોધ પક્ષના લગભગ 130 જેટલા સંસદ સભ્યોને સસ્પેન્ડ કર્યા. યુવાઓને જાગૃત કરવાની સાથે સાથે જવાબદારી પણ આપણી છે. નવી પેઢીને પણ આપણે આ વિચાર, જેમ નવસાદભાઈ વાત કરી કે તમે ગવર્નમેન્ટ સરકારી સ્કૂલોમાં, સરકારી હોસ્પિટલોમાં સારવાર લીધી છે અને ઘણી આ કક્ષાએ આ બધા પહોંચ્યા છે. નવી પેઢી જો આ નહીં સમજે તો આવનારા સમયમાં આવનારી પેઢી જે આપણને માફ નહીં. માટે આપને વિનંતી છે આપણા બાળકોને પણ આ વિચારધારાથી, કોંગ્રેસની વિચારધારાથી એમને અવગત કરાવીએ, જાણ કરીએ અને આવનારા સમયમાં જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે જે પ્રયત્ન કરવો પડે આપણે કરીએ.
રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિને અમારા સૌનું સન્માન કર્યું આવકાર્યા એ બદલ લખતર તાલુકા અને બનાસકાંઠા તાલુકા કોંગ્રેસ સમિતિનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું. આજે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ખાતે લખતર તાલુકો અને લીંબડી સત્તરગામ નળકાંઠાના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ, નાના મોટા આગેવાનો અને સાથે સાથે જિલ્લાના વરિષ્ઠ આગેવાનો સાથે એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અમારા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહભાઈ, તાલુકા પંચાયતના અમારા પૂર્વ પ્રમુખશ્રીઓ, વિવિધ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, યુથ કોંગ્રેસ અને મોટી સંખ્યાની અંદર વરિષ્ઠ આગેવાનો આજે ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન આગામી 2024ની લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષને જ્વલંત વિજય પ્રાપ્ત થાય એ માટે બધા જ કાર્યકર્તાઓએ મજબૂત સંકલ્પ કર્યો છે અને દ્રઢ નિર્ધાર કર્યો છે.